નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશન ની અંદર મિત્રો. તો મિત્રો આજે આપણે ધોરણ 9 વિષય છે સાવી એકમ કસોટીનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને હા પસંદ આવે તો તમારે લાઈક પણ કરી દેવાની છે. દાંડી યાત્રાનો પ્રારંભ. તો દાંડી યાત્રાનો પ્રારંભ મિત્રો આપણે જાણીએ છીએ કે મિત્રો 12મી માર્ચ 1930 ની અંદર થઈ છે. વોઇસરોય ગર્જન છે. તો વોઇસરોય ગર્જન મિત્રો તમે જાણો છો બંગાળના ભાગલા પાડ્યા છે. શું પાડ્યું છે? બંગાળના ભાગલા પાડ્યા છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો જલિયાવાલા બાગ હત્યાકાંડ 1919 હશે. 13 એપ્રિલ 1919 સરસ બરાબર મળી ગયું છે. 1919. ચલો મિત્રો નેક્સ્ટ. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ છે તો શ્રીમદ રાજચંદ્ર છે. 5માની અંદર. 4થાની અંદર મિત્રો આવી છે. શ્રીમદ રાજચંદ્ર છે. સુભાષચંદ્ર બોઝનો જન્મ તો મિત્રો 5ની અંદર વાત કરી દો 23 જાન્યુઆરી 1897 ની અંદર સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897 ની અંદર. નંબર 4 છે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના તો મિત્રો 1945 ની અંદર થયેલી. 1945. હિન્દ છોડો ચળવળની વાત કરીએ 1942 આવશે મિત્રો. ઓપ્શન નંબર સી. હિન્દી સ્વતંત્ર ધારો 8ની અંદર બી આવશે. 8ની અંદર શું આવશે? 8ની અંદર બી આવશે. 1947 આવશે. અરવિંદ ઘોષ તો એ આવશે ભવાની મંદિર. શું આવશે બાળકો? ભવાની મંદિર આવશે. તેમાં ખાલી જગ્યા છે. પ્રાકૃતિક રચનાની દ્રષ્ટિએ હિમાલયની નદીઓના ખાલી જગ્યા વિભાગ પાડવામાં આવ્યા છે તો 2 વિભાગ પાડવામાં આવ્યા છે. પૃથ્વીની સપાટી આશરે ખાલી જગ્યા છે તો 71% છે. રાજસ્થાનમાં આવેલું ખાલી જગ્યા સરોવર ખારા પાણીનું સરોવર છે, સાંભર સરોવર છે. 2 ક્રમિક અક્ષાંશો વચ્ચેની ખાલી જગ્યા કિમીનું અંતર હોય છે તો 111 કિમી છે. ભારતના ખાલી જગ્યા રાજ્યમાં સૌથી વધુ વરસાદ પડે છે તો મેઘાલયની અંદર પડે છે. વિકલ્પ પસંદ કરવાનો છે મિત્રો. સર્વોચ્ચ અદાલતનો મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાંત કેટલાક ન્યાયાધીશોની જોગવાઈઓ છે? 28. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોની નિમણૂક કયા આધારે કરવામાં આવે છે? તો સિનિયોરિટીના આધારે. અમદાવાદથી દાંડીનું અંતર કેટલું છે? 370 કિમી. બાંગ્લાદેશનો એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ઉદ્ભવ ક્યારે થયો હતો? 1971 ની અંદર. નંબર 5 છે અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો ક્યારે થયો હતો? તો 2001 ની અંદર થયો હતો મિત્રો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 1 છે દેશના ન્યાયતંત્રમાં સૌથી ટોચના સ્થાને કઈ અદાલત છે? તો સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ છે. નંબર 2 છે કયા રાજ્યમાં સૌપ્રથમ લોક અદાલતની રચના કરવામાં આવી છે? તો ગુજરાતમાં. વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ કરે છે. નર્મદા નદી કયા રાજ્યમાંથી નીકળે છે? તો મધ્યપ્રદેશમાંથી નીકળે છે. ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે? તો પદ્માના નામથી ઓળખાય છે. ગંગા નદીની કુલ લંબાઈ કેટલી છે? તો 2525 કિમી છે. ભારતના એકમાત્ર પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી કઈ છે? બ્રહ્મપુત્ર છે. ગુજરાતની વડી અદાલત ક્યાં આવેલી છે? તો અમદાવાદમાં આવેલી છે. નંબર 9 છે વડી અદાલતના ન્યાયાધીશની મુદત કેટલા વર્ષની હોય છે? તો 62 વર્ષની હોય છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ કરતો હોય છે. ચિત્રમાં મહાન ક્રાંતિકારી છે શહીદ વીર ભગતસિંહજી. ચિત્ર કયા આંદોલન છે? હિન્દ છોડો આંદોલન છે. મિત્રો એના પછી વિભાગ બી ના પ્રશ્નો પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ તમારે એક વખત જોઈ લેવાના છે. બરાબર, બધા પ્રશ્નો વ્યવસ્થિત તૈયાર કરી દેવાના છે. આના અંદર તમારા શિક્ષક શ્રી એકમ કસોટી બનાવશે ને તમારે વ્યવસ્થિત રીતે આપવાની હોય છે. બરાબર છે. નીચેના ચિત્રનો ઓળખીને ટૂંક નોંધ લખવાની છે. દાંડી કૂચ છે મિત્રો. મિત્રો તમે જોઈ શકો છો ત્યાં નવનીતના પેજ નંબર દર્શાયા છે મિત્રો દ્વારા, એ પણ તમારે જોઈ લેવાના છે.
મિત્રો વિભાગ ડી ના પ્રશ્નો છે. પારિભાષિક શબ્દો લૂ અર્થ સમજાવો અર્થ સમજાવો. લૂ છે આમ્ર, વૃષ્ટિ છે વરસાદનો કમ ભંગ છે, ઓક્ટોબર હીટ છે. આબોહવાને અસર કરતા પરિબળો નવનીત 216 નંબરના પેજ ઉપર છે. જંગલના પ્રકારો જણાવી તેના વિશે ટૂંકમાં માહિતી આપો. નવનીત 231 નંબરના પેજ ઉપર છે. જંગલોનું પર્યાવરણીય મહત્વ સમજાવો. નવનીત 233 નંબરના પેજ ઉપર છે. આબોહવાની માનવ જીવન પર થતી અસરો વર્ણવો. 220 નંબરના પેજ ઉપર જોવા મળશે તમને મિત્રો. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા નકશો છે, બરાબર. તો હિમાલયની વનસ્પતિ તમે જોઈ શકો છો, 1 નંબર આપ્યો છે. કાંટાળી વનસ્પતિ જોઈ શકો છો, 2 નંબર આપેલો છે. સાંભર સરોવર પણ પોઈન્ટ મૂક્યો છે 3 નંબરની અંદર, રાજસ્થાનની અંદર તમે જોઈ શકો છો. સરદાર સરોવર યોજના છે નંબર 4 ઉપર ગુજરાતની અંદર ટીક કરેલો છે, જોઈ શકો છો. તો મિત્રો આ છે આજની આપણે પ્રશ્ન બેંક. વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હશે તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય ને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.